આપણે આપણું ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા વિશે વાત કરતા હતા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સજીવોની અંદર જોવા મળતી વિવિધતાઓ વિશે વાત કરેલી કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું કીધેલું કે સજીવોની વિવિધતા એટલે શું, કે સજીવોની અંદર જે જુદાપણું જોવાનું મળે છે તે, અને એ જુદાપણાના આધારે આપણે સજીવોને અલગ અલગ કેટેગરીમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. તો એ વિશે આપણે ચર્ચા કરેલી. લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને લોકોને એક વસ્તુ વિશે કીધેલું કે એક પ્રવૃત્તિ કરવા માટે કીધેલું કે આપણે જો તમે તમારી પોતાની જાતને તમારા કોઈ મિત્ર સાથે સરખાવો, તો તમે તમારી જાતને તમારા મિત્ર સાથે સરખાવશો તો તમને શું જોવાનું મળશે કે તમને તમારા લક્ષણોની સમાનતા જોવાની મળશે, પણ સાથે સાથે જુદાપણું પણ જોવાનું મળશે. તમે બંને એકબીજાથી એકદમ એક્ઝેક્ટલી સેમ કોપી તો નથી જોવાના, બંને મનુષ્ય છે, બરાબર છે, છતાં પણ તમારી અંદર વિવિધતા જોવાની મળશે, જુદાપણું જોવાનું મળશે. ત્યાર પછી એવું કીધેલું કે તમે તમારા મિત્રની સાથે તમારી સરખામણી કરો, એના કરતાં વાનરની સાથે તમારી સરખામણી કરો. હવે તમે જ્યારે વાનર સાથે તમારી સરખામણી કરશો ત્યારે પણ સરખાપણું તો જોવાનું મળશે, પણ જે તમારા અને તમારા મિત્રની અંદરનું જુદાપણું છે તેના કરતાં તમારી અને વાનરની સાથે જ્યારે તમે સરખામણી કરશો ત્યારે એ જુદાપણુંમાં વધારો થશે, તમને કંઈક વધારે જુદાપણું જોવાનું મળશે. અને એ જ સેમ વસ્તુ જ્યારે તમે તમારી સરખામણી ગાય સાથે કરશો કે કોઈ બીજા પ્રાણી સાથે કરશો તો ત્યારે તમને એ જુદાપણાની અંદર વધારો થતો જોવાનો મળશે. એટલે જેમ જેમ આપણે એક એક સ્ટેપ ઉપર જશું તેમ તેમ એ જુદાપણામાં વધારો થતો જશે. આપણે એમ જોવા જઈએ તો બધા જ, તમારી વાત કરી લો, વાનરની વાત કરો કે ગાયની વાત કરો, બધાને આપણે પ્રાણી જ કહીએ છીએ, બધા પ્રાણીમાં જ આવે છે, પણ છતાં પણ એમની અંદર જુદાપણું છે. તો હવે એ બધા પ્રાણીઓ છે, એ બધા પ્રાણીઓને જુદાપણું છે, તો એ જુદાપણાના આધારે આપણે એને અલગ અલગ કેટેગરીમાં મૂકેલા છે, એના લક્ષણો આપણે એના અભ્યાસ કરીને એને અલગ અલગ કેટેગરીમાં મૂકેલા છે. તો આપણે હવે સજીવોના એવા કયા લક્ષણો છે કે જેના આધારે આપણે એને વર્ગીકૃત કરી શકીએ એ જોવાનું છે. તો આપણે એ ટાઈમે એરિસ્ટોટલ નામના એક તત્વચિંતકની વાત કરેલી કે એરિસ્ટોટલ નામના એક વૈજ્ઞાનિકે શું કરેલું હતું કે એણે સજીવોનું વર્ગીકરણ ફક્ત ને ફક્ત એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને કરેલું. અને એ લક્ષણ કયું હતું તો સજીવોનું જે નિવાસ સ્થાન છે, એની રહેઠાણ છે, એના આધારે એણે સજીવોને 3 કેટેગરીમાં વર્ગીકૃત કરેલા કે જમીન પર રહેતા સજીવો, પાણીમાં રહેતા સજીવો અને આકાશમાં ઉડી શકે તેવા સજીવો. એટલે એના નિવાસ સ્થાન, એના રહેઠાણને આધારે એણે સજીવોને વર્ગીકૃત કરેલા હતા. પણ આપણે એમાં એવું જોયું કે જે સજીવોને એરિસ્ટોટલે એના નિવાસ સ્થાનને આધારે વર્ગીકરણ કર્યું એને આપણે માન્ય નથી ગણ્યું. શા માટે માન્ય નથી ગણ્યું? કારણ કે એરિસ્ટોટલે ફક્ત ને ફક્ત એક જ લક્ષણને આધારે વર્ગીકરણ કરેલું છે. હવે આપણે જો વિચારવા જઈએ તો એક જ લક્ષણને આધારે એણે વર્ગીકરણ કરી દીધું. તો આપણે કોઈ એક નિવાસ સ્થાન લઈ લીધું, જેમ કે આપણે તે દિવસે જોયેલું કે આપણે પાણીનું નિવાસ સ્થાન લઈએ તો પાણીના નિવાસ સ્થાનની અંદર રહેતા જે સ્ટારફિશ છે, ઓક્ટોપસ છે, વેલ છે, તો એ બધા જે સજીવો છે બધા રહેતો પાણીમાં જ છે, પણ એમની અંદર કોઈ સમાનતા જોવાની મળશે ખરી? કે સ્ટારફિશ, ઓક્ટોપસ અને વેલ આ ત્રણની અંદર શું સમાનતા છે? કોઈ સમાનતા નથી. એમની શરીર રચનામાં સમાનતા નથી, એમના પોષણ મેળવવાની પદ્ધતિમાં સમાનતા નથી, કોઈ જ વસ્તુમાં સમાનતા જોવાની નથી મળવાની. ફક્ત અને ફક્ત એક જ સમાનતા છે બધાની અંદર, અને એ સમાનતા કઈ છે તો એ સમાનતા કે એમનું નિવાસ સ્થાન, કે બધા પાણીમાં રહે છે, એ સિવાય એમની કોઈ સમાનતા નથી, બરાબર છે. તો હવે એક જ લક્ષણને આધારે એને વર્ગીકરણ તો કરી દીધું, પણ જ્યારે આવું કોઈક આવે કે પાણીમાં રહેતા સજીવોની જ્યારે આપણે વાત કરતા હોય ફક્ત અને ફક્ત પાણીમાં રહેતા સજીવોની, તો પાણીમાં તો બહુ અલગ અલગ પ્રકારના સજીવો જોવાના મળશે. તો આપણે એ લોકોને એકબીજાથી અલગ કઈ રીતે કરશું? તો ત્યારે એરિસ્ટોટલનું જે વર્ગીકરણ છે એ કામ લાગવાનું નથી, બરાબર છે. તો એના માટે આપણે અલગ અલગ લક્ષણો વિશે વિચારવું પડે અને એ દરેકે દરેક અલગ અલગ લક્ષણોનો અભ્યાસ કરવો પડે. અને જેમ જેમ આપણે આગળ વધતા જઈએ તેમ તેમ દર વખતે આપણે અલગ અલગ લક્ષણોનો અભ્યાસ કરવો પડે. મતલબ કે એકવાર જે લક્ષણનો અભ્યાસ થઈ ગયો છે, બીજી વાર પાછા જ્યારે અભ્યાસ કરીએ ત્યારે એક લક્ષણને ધ્યાનમાં રાખવાનો કોઈ મતલબ નથી. બીજી વાર જ્યારે આપણે અભ્યાસ કરશું ત્યારે બીજા કોઈ લક્ષણને આધારે એનું વર્ગીકરણ કરશું. એટલે આપણને એના અલગ અલગ નવા નવા લક્ષણો જાણવાના મળશે અને એને આધારે આપણે પ્રોપરલી કોઈ પણ સજીવને વર્ગીકૃત કરી શકીશું કે કોઈ એક ચોક્કસ સમૂહની અંદર એને મૂકી શકીશું. તો
એના માટે આપણે સૌથી પહેલા વર્ગીકરણ માટેના ઉદ્વિકાશીય વર્ગીકરણ માટેના આધારભૂત લક્ષણો વિશે જોવાનું છે. આપણે તે દિવસે એક વસ્તુ એવું બી કીધેલી કે વર્ગીકરણ માટેનો જે આધાર છે, આધારભૂત લક્ષણ છે, એ કોષીય સંરચના અને એના કાર્ય છે. કે કોષને આપણે વર્ગીકરણ માટેનો આધારભૂત લક્ષણ તરીકે લઈ શકીએ. હવે આજે આપણે જોવાનું છે કે ઉદ્વિકાશીય વર્ગીકરણ માટેના આધારભૂત લક્ષણો. હવે ઉદ્વિકાશીય વર્ગીકરણ માટેના આધારભૂત લક્ષણો, તો પહેલો શબ્દ આવ્યો ઉદ્વિકાશીય. ઉદ્વિકાસનો મતલબ શું છે એ પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે ઉદ્વિકાસ કોને કહેવાય. તો આપણને ખબર છે કે ઉદ્વિકાસ એટલે શું કે પેઢી દર પેઢી નિરંતર સજીવની અંદર જે પણ ફેરફાર થતા જાય, એના લક્ષણોની અંદર જે પણ બદલાવ આવતો જાય છે એને આપણે ઉદ્વિકાસ તરીકે ઓળખી શકીએ. બરાબર છે. તો એ ઉદ્વિકાશીય વર્ગીકરણ માટેના આધારભૂત લક્ષણો કયા કયા છે કે કયા લક્ષણોને આધારે આપણે સજીવોનું વર્ગીકરણ કરી શકીએ, તો એ લક્ષણો આપણે જોવાના છે. પહેલું લક્ષણ જે છે એ છે સુયોજિત કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરી. આ બધું આપણે 5મા ચેપ્ટરની અંદર ઓલરેડી જોઈ ગયેલા છે. તો એને આધારે જ આપણે સજીવોનું વર્ગીકરણ કરવાનું છે. આપણને ખબર છે કે કોઈ પણ સજીવ હોય એ કોઈ પણ સજીવનો બંધારણનો પાયાનો એકમ કોણ છે? કોષ છે. તો આપણે એ બંધારણનો સૌથી નાનામાં નાના એકમથી શરૂઆત કરીશું કે સજીવોના લક્ષણો વિશે જાણવાની. તો પહેલું, કોષની અંદરનું જે કોષ કેન્દ્ર છે તેના આધારે આપણે સજીવોને વર્ગીકૃત કરી શકીએ. આપણને ખબર છે કે કોષ કેન્દ્રની જે હાજરી છે, કોષ કેન્દ્રની હાજરીને આધારે આપણે સજીવોને 2 વર્ગમાં વર્ગીકૃત કરી શકીએ. એ સજીવોના 2 પ્રકાર કયા છે? તો એક છે આદિકોષ કેન્દ્રીય સજીવો અને બીજા છે સુકોષ કેન્દ્રીય સજીવો. હવે સુયોજિત કોષ કેન્દ્ર. સુયોજિત કોષ કેન્દ્રનો મતલબ શું છે? તો સુયોજિત એટલે એકદમ પ્રોપરલી સુવિકસિત કોષ કેન્દ્ર. હવે કોષ કેન્દ્ર સુવિકસિત છે એવું ક્યારે કહી શકીએ? તો આપણે કોષ કેન્દ્ર વિશે જ્યારે ભણેલા 5મા ચેપ્ટરની અંદર ત્યારે આપણે એવું કીધેલું કે કોષ કેન્દ્ર જે છે, કોષ કેન્દ્રની ફરતે એક 2 પડનું આવરણ આવેલું હોય છે, જેને આપણે કોષ કેન્દ્ર પટલ કીધેલું હતું. બરાબર છે. તો એ કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર પટલની હાજરી ધરાવતા કોષ કેન્દ્ર જે છે તેને આપણે સુયોજિત કોષ કેન્દ્ર કહી શકીએ, કે જેની અંદર આપણો ડીએનએ અને રંગસૂત્ર આવેલા હોય. બરાબર છે. તો આદિકોષ કેન્દ્રીય સજીવોની અંદર સુયોજિત કોષ કેન્દ્ર નથી. હવે સુયોજિત કોષ કેન્દ્ર નથી એનો મતલબ શું છે કે કોષ કેન્દ્ર પટલનો અભાવ છે અને કોષ કેન્દ્ર જે છે એ સંપૂર્ણ રીતે વિકસિત થયેલું નથી. તો આપણે એને આદિકોષ કેન્દ્રીય સજીવો કહીશું. તો આદિકોષ કેન્દ્રીય સજીવમાં સુયોજિત કોષ કેન્દ્રની ગેરહાજરીની સાથે સાથે પટલમય અંગિકાઓનો પણ અભાવ હોય. પટલમય અંગિકાઓનો પણ એમની અંદર અભાવ જોવાનો મળે. આ વસ્તુ આપણે 5મા ચેપ્ટરની અંદર જોયેલું છે. જ્યારે આદિકોષ કેન્દ્રીય સુકોષ કેન્દ્રીયનો તફાવત જોઈ લો ત્યારે કે જે આદિકોષ કેન્દ્રીય સજીવો છે એની અંદર સુયોજિત કોષ કેન્દ્રની સાથે સાથે જે કોષની અંદરની પટલીય અંગિકાઓ છે એનો પણ અભાવ હોય. અને પટલીય અંગિકાઓનો અભાવ હોવાને કારણે પટલીય અંગિકાઓના જે કાર્ય છે તે કોષ રસ દ્વારા થતા હોય. જ્યારે આપણે સુકોષ કેન્દ્રીય સજીવની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય સજીવમાં સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓની હાજરી હોય. બરાબર છે. તો આપણે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવોને આ 2 કેટેગરીમાં વર્ગીકૃત કર્યા. તો શાના આધારે કર્યા? તો એના કોષ કેન્દ્રના આધારે વર્ગીકૃત કર્યા કે એના કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર પટલની હાજરી છે કે નથી, એના આધારે આપણે સજીવોને 2 ભાગમાં વર્ગીકૃત કર્યા. બરાબર છે. તો આ એક લક્ષણ થઈ ગયું. ઉદ્વિકાશીય વર્ગીકરણ માટેનું આ એક આધારભૂત લક્ષણ થઈ ગયું કે સુયોજિત કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરી, તેના આધારે આપણે સજીવને વર્ગીકૃત કરી શકીશું. કેટલા ભાગમાં? 2માં, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. ત્યાર પછી બીજું જે લક્ષણ છે, બીજું છે સજીવોમાં કોષોની સંખ્યા. આપણને એ બી ખબર છે કે સજીવોનું શરીર બનવા માટે કેટલા કોષો વપરાયેલા છે એના આધારે પણ આપણે સજીવોને 2 મુખ્ય કેટેગરીમાં, 2 મુખ્ય વર્ગોમાં વર્ગીકૃત કરેલા છે. એકકોષીય સજીવો અને બહુકોષી સજીવો. એ બધું આપણે ભણેલા જ છે. બરાબર. તો કોષ કેન્દ્ર વિશે જાણી ગયા પછી હવે કોષ કેન્દ્ર વિશે આપણે જાણી તો લીધું, એના આધારે આપણે 2 કેટેગરીમાં સજીવને વર્ગીકૃત કરી દીધા. બરાબર છે. પણ સુયોજિત કોષ કેન્દ્ર ધરાવતા જે સજીવોની આપણે વાત કરીએ તો સુયોજિત કોષ કેન્દ્ર ધરાવતા સજીવોમાં કેટલાક સજીવો એવા બી હશે કે જેની અંદર કોષ એક જ હશે
અથવા તો કેટલાક સજીવો એવા બી હશે કે જેની અંદર કોષની સંખ્યા વધારે હશે. તો એને કઈ રીતે અલગ કરવાના? તો કોષોની સંખ્યાના આધારે સજીવોને ફરી પાછા આપણે બે વર્ગમાં વર્ગીકૃત કરેલા છે, એક કોષીય સજીવો ને બહુકોષીય સજીવો. કે એક કોષી સજીવ જે છે, તો એક કોષી સજીવોમાં એક જ કોષ વડે સજીવ જીવન માટેના બધા જ કાર્ય કરવામાં આવે. આપણને ખબર છે, અમીબાને લઈ લો, અમીબા એક કોષી સજીવ છે, તો અમીબાના એ એક જ કોષ દ્વારા એના સજીવના જીવનના બધા જ કાર્ય થતા હોય. જેમ કે પોષણ મેળવવાની વાત છે, કે કોષના નકામા દ્રવ્યને બહાર નીકાળવાની વાત છે, શ્વસનની વાત છે, આ બધી જ વસ્તુઓ જે છે એ એના જીવન માટેની જરૂરી ક્રિયાઓ છે. અને એ બધી જ જીવનની જરૂરી ક્રિયાઓ ફક્ત ને ફક્ત એક જ કોષ દ્વારા થાય છે. આપણે એને શું કીધું? એક કોષી સજીવ તરીકે ઓળખ્યા, કે એક જ કોષ જે છે એ વાતાવરણમાં સ્વતંત્ર એક સંપૂર્ણ સજીવ તરીકે જીવન જીવે, તો એને એક કોષી સજીવ કીધું. જ્યારે આપણે બહુકોષી સજીવની વાત કરીએ તો બહુકોષી સજીવોમાં વધારે સંખ્યામાં કોષો હોય, બરાબર છે, અને તેના દ્વારા વધારે ક્ષમતા મેળવવા માટે શ્રમ વિભાજન જોવાનું મળશે. શું જોવાનું મળે? શ્રમ વિભાજન. એક કોષી સજીવમાં તો એક જ કોષ છે એટલે બધા કાર્ય એના દ્વારા જ થશે. પણ જો આપણે બહુકોષી સજીવની વાત કરીએ તો બહુકોષી સજીવોમાં એક કરતાં વધારે કોષો શરીર નિર્માણમાં વપરાયેલા હશે. તો એ બહુકોષી સજીવની અંદર એની કાર્યની ક્ષમતા જે છે એ ક્ષમતા વધારવા માટે શું જોવાનું મળશે? તો શ્રમ વિભાજન જોવાનું મળશે. શ્રમ વિભાજન એટલે શું? તો આપણે એ બી 5મા ચેપ્ટરની અંદર જોયેલું છે કે શ્રમ વિભાજન કોને કહેવામાં આવે? શ્રમ વિભાજન, શ્રમ એટલે કાર્ય, વિભાજન એટલે વહેંચવું. તો કાર્યની જે વહેંચણી, કે શરીરની અંદર કાર્યની વહેંચણી થયેલી હોય તો એને શ્રમ વિભાજન તરીકે ઓળખવામાં આવે. જો આપણે બહુકોષી સજીવની વાત કરીએ તો બહુકોષી સજીવમાં આપણે પણ આવીએ તો આપણે પોતાની જાતને એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ કે આપણને ખબર છે કે આપણા શરીરની અંદર જે પણ બધા કાર્ય થાય છે તો અલગ અલગ અંગો દ્વારા અલગ અલગ કાર્ય થતા હોય. દરેકે દરેક અંગનું પોતાનું એક ચોક્કસ કાર્ય છે અને એ અંગ એ જ કાર્ય કરે, બરાબર છે. અને કાર્યની ક્ષમતાનો વધારો કઈ રીતે થશે? તો આપણને ખબર છે કે હવે દરેક અંગ જે છે એ અલગ અલગ કાર્ય કરશે, એટલે દરેક કાર્ય જે છે તે એક સાથે પણ આપણી બોડીની અંદર બહુ બધા કાર્ય થઈ શકવાના છે. કેમ? કારણ કે દરેકે દરેક અંગ અલગ અલગ કાર્ય કરશે. તો એવું નથી કે પહેલા હૃદય પોતાનું કાર્ય કરી લેશે પછી શ્વસન તંત્ર પોતાનું કાર્ય કરશે, બરાબર છે, એવું નથી. એ બધા કાર્ય આપણી બોડીની અંદર એક સાથે ચાલશે, બરાબર છે. જેમ કે આપણને ખબર છે આપણા શરીરના દરેક અંગો જે છે, દરેક પેશીઓ, એકચ્યુઅલી અંગોની પણ આપણા શરીરની દરેકે દરેક પેશીઓ જે છે એ પણ અલગ અલગ કાર્ય કરે છે. આપણે આગળના ચેપ્ટરની અંદર જોઈ ગયા અલગ અલગ પ્રાણી પેશીઓ વિશે, અને દરેકે દરેક પેશીનું પોતાનું એક ચોક્કસ અલગ કાર્ય છે. જેમ કે આપણે સ્નાયુ પેશીની વાત કરીએ તો સ્નાયુ પેશી એ શરીરના હલનચલન માટે જરૂરી છે, હલનચલનમાં મદદરૂપ થશે, બરાબર છે. ત્યાર પછી આપણે રુધિરની વાત કરીએ તો રુધિર એક સંયોજક પેશી છે, તો એ રુધિર આખી બોડીની અંદર બધા પોષક દ્રવ્યો કે પાણીને પહોંચાડવાનું કાર્ય કરશે, બરાબર. તો એ રુધિર, હૃદય જે આપણું હૃદય ધબકે છે એ હૃદયના ધબકારાને કારણે રુધિરની અંદર રુધિર એ આખા શરીરની અંદર પરિવહન પામશે. તો એ કાર્ય ફક્ત હૃદયનું છે, બરાબર છે. શ્વસન તંત્ર દ્વારા રુધિરનું પરિવહન નથી થવાનું, પરિવહન તંત્ર દ્વારા જ રુધિરનું પરિવહન થશે, અને શ્વસન તંત્ર દ્વારા ખાલી શ્વસનની જ ક્રિયા થવાની છે. તો મતલબ કે આપણા શરીરની અંદર ફક્ત આપણી જ વાતની જેટલા પણ બહુકોષી સજીવો છે એ બધા બહુકોષી સજીવોની અંદર એને કાર્યક્ષમતાના વધારા માટે શ્રમ વિભાજન જોવાનું મળશે, જેથી કરીને એમનું શરીરના જે દરેકે દરેક કોષો છે એ અલગ અલગ સમૂહમાં વિભાજિત થઈને અલગ અલગ કાર્ય સરળતાથી અને સારી રીતે કરી શકે. તો એ કોષોની સંખ્યાના આધારે પણ આપણે સજીવોને વર્ગીકૃત કરી શકીશું બે ભાગમાં. કયા કયા? તો એક કોષી સજીવો અને બહુકોષી સજીવો. તો આ એક બીજું લક્ષણ થઈ ગયું સજીવોના વર્ગીકરણ માટેનું. સજીવોમાં કોષોની સંખ્યા, તેના આધારે આપણે સજીવોને એક કોષી સજીવ અને બહુકોષી સજીવમાં વર્ગીકૃત કરી શકીશું. ત્યાર પછી પોષણ મેળવવાની પદ્ધતિની વાત આવે, બરાબર છે. બહુકોષી સજીવોની અંદર બધા જ આવે, વનસ્પતિ આવે, પ્રાણી આવે, મનુષ્ય, આપણે બી પ્રાણીમાં જ આવીએ, પણ બીજા જે પ્રાણીઓ મતલબ કે જે
જંગલી જાનવરો છે કે જે માંસાહારી જાનવરો, પાલતુ પ્રાણીઓ, એ બધાની વાત છે, અને મનુષ્ય. તો આપણે બધા પ્રાણીઓ છે, આપણે બધા બહુકોષી સજીવોમાં આવશું. અને વનસ્પતિ પણ બહુકોષીમાં આવશે. પણ આપણે બધાની પોષણ મેળવવાની પદ્ધતિ શું એક સરખી છે? નથી. આપણી પોષણ મેળવવાની પદ્ધતિ જુદી જુદી છે. હવે જો પોષણ મેળવવાની પદ્ધતિની અંદર આપણે જોઈએ તો પોષણ મેળવવાની પદ્ધતિને આધારે સજીવોને ફરી પાછા બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક છે સ્વયંપોષી સજીવો અને બીજા છે પરપોષી સજીવો. હવે સ્વયંપોષી સજીવો કોને કહેવાશે? તો સ્વયંપોષી સજીવોની અંદર વિશિષ્ટ રંજક દ્રવ્ય દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને ખોરાક જાતે બનાવે છે. હવે વિશિષ્ટ રંજક દ્રવ્ય કયું છે તે આપણને ખબર છે, એ છે ક્લોરોફિલ. કે ક્લોરોફિલની હાજરીને કારણે વનસ્પતિ જે છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો એની પોષણ મેળવવાની પદ્ધતિ અલગ થઈ ગઈ. બરાબર છે કે પોતે પોતાનો ખોરાક બનાવશે અને એવા સ્વરૂપમાં બનાવશે કે જેની એ ડાયરેક્ટલી એને યુઝ કરી શકે. બરાબર છે. તો એને બ્રેકડાઉન કરવાની એને જરૂર પડવાની નથી. બરાબર છે. તો આ સ્વયંપોષી સજીવોની વાત થઈ કે એ પોતે પોતાનો ખોરાક બનાવે છે. પણ પરપોષી સજીવોની વાત કરીએ તો પરપોષી સજીવોની અંદર ક્લોરોફિલની હાજરી હોવાની નથી. એમની અંદર ક્લોરોફિલની ગેરહાજરી છે. તો ક્લોરોફિલની ગેરહાજરી હોવાને કારણે તેમનો ખોરાક એ પોતે તો બનાવી શકવાના નથી. તો એ ખોરાક ક્યાંથી મેળવશે? તો એ વનસ્પતિ કે અન્ય પ્રાણીઓમાંથી ખોરાક મેળવશે. બરાબર છે. હવે વનસ્પતિ કે અન્ય પ્રાણીમાંથી ખોરાક મેળવશે તો એને આધારે એની શરીર રચના પણ સ્વયંપોષી કરતાં જુદી થઈ જવાની. કેમ? કારણ કે એણે જે ખોરાક લીધો છે એ જટિલ સ્વરૂપમાં છે. એ જટિલ સ્વરૂપમાં લીધેલા ખોરાકને એણે બ્રેકડાઉન કરવાની જરૂર છે, એને સરળ સ્વરૂપમાં ફેરવવાની જરૂર છે. એટલે કે ખોરાકનું પાચન કરવાની એને જરૂર પડશે. અને એ પાચન કરવા માટે એની બોડીની અંદર પાચન કરી શકે તેવી મિકેનિઝમ હોવી જોઈએ, જેને આપણે પાચન તંત્ર કહીએ. અહીંયા એની જરૂર પડવાની નથી. તો પોષણ મેળવવાની પદ્ધતિને સાથની આધારે સજીવની જે શરીર રચના છે એ શરીર રચના બી ડિફરન્ટ થઈ જવાની. અને સજીવોની જે પોષણ મેળવવાની પદ્ધતિ છે એને આધારે આપણે સજીવોનો સૌથી મોટા બે સમૂહોમાં સજીવને વર્ગીકૃત કરી શકીએ. એક છે પ્રાણી સૃષ્ટિ અને બીજી છે વનસ્પતિ સૃષ્ટિ. કે આ એક લક્ષણ એવું છે કે એ લક્ષણને આધારે આપણે સજીવોની સૌથી મોટી બે કેટેગરીઓમાં સજીવને વર્ગીકૃત કરીએ છીએ. અને એ છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. ફક્ત ને ફક્ત આ એક લક્ષણને આધારે આપણે એમને વર્ગીકૃત કર્યા છે કે પોષણ મેળવવાની પદ્ધતિ. વનસ્પતિઓની વાત કરીએ તો વનસ્પતિઓ પાસે ક્લોરોફિલ છે, તેથી એ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણ દ્વારા જાતે બનાવશે. પણ જો આપણે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓ પાસે ક્લોરોફિલ નથી. એટલે પ્રાણીઓ જે છે એ પોતાના ખોરાક માટે વનસ્પતિઓ ઉપર અથવા તો બીજા કોઈ પ્રાણીઓ ઉપર આધાર રાખે. એટલે પોષણ મેળવવાની પદ્ધતિ એ બીજું એક લક્ષણ થઈ ગયું સજીવોના વર્ગીકરણ માટેનું. કે આપણે સજીવોને સ્વયંપોષી પરપોષી તો છે જ, પોષણ મેળવવાની પદ્ધતિના આધારે એ બેમાં તો આપણે વર્ગીકૃત કરશું જ. પણ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિને પણ આપણે પોષણ મેળવવાની પદ્ધતિને આધારે એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરી શકવાની ક્ષમતાને આધારે એકબીજાથી જુદા કરી શકીએ. તો આ એક બીજું લક્ષણ થઈ ગયું. ત્યાર પછીનું બીજું જે લક્ષણ છે એ છે શરીરમાં આયોજનના સ્તર. શરીરમાં આયોજનના સ્તર એટલે શું? કે એકકોષી સજીવની જો આપણે વાત કરશું તો એકકોષી સજીવમાં આયોજનના કોઈ સ્તર હોવાના નથી. કેમ નથી હોવાના? કારણ કે એક જ કોષ છે તો એની અંદર બીજું કોઈ આયોજન હોવાનું જ નથી. એક કોષ છે અને એક જ કોષ દ્વારા બધા કાર્ય થવાના છે. બરાબર છે. એટલે બીજું કોઈ આયોજન એમાં હોવાનું નથી. પણ આપણે જો બહુકોષી સજીવની વાત કરીએ તો બહુકોષી સજીવોની અંદર આ લક્ષણ આપણે ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કરી શકીએ કે બહુકોષી સજીવમાં શરીરના આયોજનના સ્તર આપણે જોઈ શકીએ. કઈ રીતે? કે આપણને ખબર છે કે શરીરનું આયોજનનું સ્તર એટલે કયા કયા? આપણને ખબર છે કે કોષો ભેગા મળીને પેશી બનશે, પેશી ભેગા મળીને અંગ બનશે, અંગો ભેગા મળીને અંગતંત્ર બનશે અને અંગતંત્ર ભેગા મળીને આખા શરીરનું નિર્માણ થશે. તો એની જ અહીંયા વાત કરેલી છે કે બહુકોષી સજીવમાં પેશી, અંગ કે અંગતંત્ર કક્ષાના આયોજન જોવા મળે છે અને ઉચ્ચ કાર્યક્ષમતા એના દ્વારા આપણને મળે છે.
કઈ રીતે ઉચ્ચ કાર્યક્ષમતા આ આયોજનને આધારે મળવાની છે? કારણ કે કોષો છે બરાબર, એ કોષો ભેગા મળીને પેશી બનશે. અલગ અલગ પેશીઓ અલગ અલગ કાર્ય કરશે. અલગ અલગ કાર્ય કરતી પેશીઓ ભેગી મળીને અલગ અલગ અંગો બનાવશે. એ અંગો પણ કોઈ ચોક્કસ કાર્ય કરતા હશે અને એ જ અંગો ભેગા મળીને એક આખું અંગતંત્ર બનશે અને એ અંગતંત્ર આખું ભેગું મળીને કોઈ એક બીજું પર્ટિક્યુલર કાર્ય કરતું હશે. તો કાર્યક્ષમતા વધવાની જ છે, ઉચ્ચ કાર્યક્ષમતા થવાની છે. જેમ કે આપણે અંગતંત્રની જો વાત કરીએ તો આપણે કોઈ બી આપણી શરીરની અંદર જ ઘણા બધા અંગતંત્ર આવેલા છે બરાબર છે. તો એમાંથી જ આપણે કોઈ એક અંગતંત્ર લઈએ, જેમ કે પાચન તંત્ર લઈ લો. ચાલો, તો પાચન તંત્ર જે છે, તો પાચન તંત્ર એટલે પાચન તંત્રની અંદર ઘણા બધા અંગો છે. આપણા મુખથી લઈને મળદ્વાર સુધી ઘણા બધા અંગો ભેગા મળીને પાચન તંત્ર બનાવશે અને એ પાચન તંત્રની અંદરના જેટલા પણ અંગો છે એ દરેકે દરેક અંગો પાચનની ક્રિયા માટે પોતાનો અલગ ફાળો આપશે. દરેકે દરેક અંગનું કાર્ય અલગ છે, કરે છે બધા પાચનનું જ કાર્ય, પણ દરેકે દરેક અંગ જે છે એ અલગ અલગ વસ્તુનું પાચન કરીને પોતાનો ફાળો પાચનની ક્રિયામાં આપશે બરાબર છે. તો એ અંગ શરીરની અંદરનું જે આયોજન છે એ આયોજનના જે સ્તર છે એના આધારે ઉચ્ચ કાર્યક્ષમતા પણ મળવાની છે. જો આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર સરળ પેશીઓ ભેગી મળીને જટિલ પેશી બનશે અને એ જટિલ પેશીઓ ભેગી મળીને એના જે અંગો છે એનું નિર્માણ થશે. વનસ્પતિના 3 મુખ્ય અંગો છે, આપણને ખબર છે કયા કયા? મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો એનું નિર્માણ થશે. તો આ પ્રકારનું આયોજન આપણને વનસ્પતિની અંદર જોવાનું મળશે. અને જો આપણે પ્રાણીની વાત કરીએ તો પ્રાણીની અંદર શું થશે? કોષો ભેગા મળીને પેશી બનશે, પેશી ભેગી મળીને અંગ બનશે, અંગ ભેગા મળીને અંગતંત્ર બનશે અને અંગતંત્ર ભેગું મળીને આખું શરીર બનશે. ને એક કક્ષાનું આયોજન સ્તર જે છે એ ઉદ્વિકાસ માટે આપણને જોવાનું મળશે. તો આ જે 4 લક્ષણો છે એ 4 લક્ષણોને આપણે આધારભૂત લક્ષણો તરીકે ઓળખી શકીએ, ગણી શકીએ કોઈ પણ સજીવના વર્ગીકરણ માટે. હવે આજે આપણે ઉદ્વિકાસીય વર્ગીકરણ માટેના લક્ષણો તો જોયા, પણ ઉદ્વિકાસીય વર્ગીકરણ એટલે કે ઉદ્વિકાસ અને વર્ગીકરણ બે વચ્ચે શું સંબંધ છે એ હવે પછી આપણે જોવાનું છે. હવે આપણે વર્ગીકરણ અને ઉદ્વિકાસ વિશે જોવાનું છે. તો સૌથી પહેલા ઉદ્વિકાસ કોને કહેવાય? તો સજીવોનો ઉદ્વિકાસ એ વધારે સારી જીવિતતા મેળવવા માટે સજીવોમાં આવતા નિરંતર ફેરફારની પ્રક્રિયા છે અથવા તે પ્રક્રિયાનું પરિણામ છે. આપણે આની આગળ જ્યારે ઉદ્વિકાસની વાત કરી ત્યારે મેં તમને એવું કીધું કે આપણે જે છે સજીવો, દરેકે દરેક સજીવો જે છે એની અંદર નિરંતર એના લક્ષણોમાં એના શરીરની અંદર કોઈક ને કોઈક ફેરફારો આવતા રહે છે અને ફેરફારોને આપણે ઉદ્વિકાસ તરીકે ઓળખી શકીએ. અને ઉદ્વિકાસ દ્વારા સાદા અને સરળ સજીવોમાંથી ક્રમશઃ જટિલ સ્વરૂપના ઉચ્ચ સજીવોનું નિર્માણ થાય. કે સજીવો સરળ સ્વરૂપમાં છે, પરંતુ જેમ જેમ એ આગળ વધશે, નવા સજીવનું નિર્માણ થતું જશે, તેમ તેમ એની અંદર નવા નવા લક્ષણો ઉમેરાતા જશે, એની અંદર નવા નવા પરિવર્તનો આવતા જશે અને ધીમે ધીમે સરળ સ્વરૂપમાંથી એ સજીવો જટિલ સ્વરૂપના ઉચ્ચ સજીવોમાં નિર્માણ પામશે એવું આપણે કહી શકીએ. તો એક શાને કારણે થશે કે સરળ સજીવો ઉચ્ચ સજીવોમાં કઈ રીતે નિર્માણ પામશે? તો એ ઉદ્વિકાસના કારણે નિર્માણ એનું થશે. હવે આ જે ઉદ્વિકાસ છે એ ઉદ્વિકાસનો સૌપ્રથમ ખ્યાલ કોણે આપેલો? તો ઉદ્વિકાસનો ખ્યાલ સૌપ્રથમ ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે 1859માં તેમના પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પીસીસમાં આપેલો. કે જાતિનો ઉદ્વિકાસ નામનું એક પુસ્તક હતું. એ કોનું પુસ્તક હતું? એ છે ચાર્લ્સ ડાર્વિન. તો ચાર્લ્સ ડાર્વિને 1859માં પોતાના પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પીસીસની અંદર ઉદ્વિકાસનો ખ્યાલ સૌપ્રથમ આપેલો કે સજીવોની અંદર આ ક્રિયા થાય છે અને એને ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે. એ વસ્તુ સૌથી પહેલાં કોણે કીધેલું? તો એ ચાર્લ્સ ડાર્વિને કીધેલું. તમને એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછે કે ઉદ્વિકાસનો સૌપ્રથમ ખ્યાલ કોણે આપેલો અને ક્યારે? તો ચાર્લ્સ ડાર્વિને 1859ની અંદર. અથવા તો એવું બી પૂછી શકાય કે ચાર્લ્સ ડાર્વિને ઉદ્વિકાસનો ખ્યાલ સૌપ્રથમ કયા પુસ્તકમાં આપ્યો હતો? તો પુસ્તકનું નામ યાદ રાખવાનું છે. પુસ્તકનું નામ છે ધ ઓરિજિન ઓફ સ્પીસીસ. હવે આપણે ઉદ્વિકાસની તો વાત કરી, પણ
સજીવના વર્ગીકરણનો સજીવના ઉદ્વિકાસ સાથે શું સંબંધ છે તે આપણે જોવાનું છે. તો બધા જ સજીવોને તેમની શરીર રચના અને કાર્યને આધારે ઓળખી તેમનું વર્ગીકરણ કરી શકાય. આપણને ખબર છે કે આપણે કોઈ પણ સજીવ છે તો એની શરીર રચના અને એના કાર્યના આધારે આપણને ખબર પડે, આપણે એને ઓળખી શકીએ કે આ સજીવ કોણ છે, કયું સજીવ છે. એની શરીર રચના અને એના કાર્યના આધારે આપણે એને ઓળખી શકવાના છે. સજીવ શરીરની જે રચના છે એ રચનામાં કેટલાક લક્ષણો અન્યની તુલનામાં વધારે ફેરફાર લાવે છે. કે જ્યારે આપણે ઉદ્વિકાસની વાત કરીએ તો કોઈ પણ સજીવની શરીર રચના અને એના કાર્ય છે, બરાબર છે, તો જેમ જેમ એની અંદર પરિવર્તન આવશે તો એની અંદરના કેટલાક લક્ષણો એવા હશે કે જે અન્ય લક્ષણોની તુલનામાં કંઈક વધારે ફેરફાર લાવશે. અને એ જે સજીવોની રચનાની અંદર કે એના કાર્યની અંદર જે બી ફેરફારો આવશે એ ફેરફારમાં સૌથી મોટો ફાળો કોનો હશે, સૌથી મહત્વનો ફાળો એ સૌથી મહત્વની ભૂમિકા છે સમયની. આપણને ઉદ્વિકાસની આપણે વાત કરીએ તો ઉદ્વિકાસ કંઈ એક ઝટકામાં નહીં થઈ જાય, બરાબર છે, પેઢીઓ લાગે એના માટે. પેઢી દર પેઢી નવા નવા લક્ષણો ઉમેરાશે અને ત્યારે જઈને ઉદ્વિકાસ થશે કે કોઈક સજીવની અંદર કોઈક પરિવર્તન આવશે. તો જેમ કે આપણે આદિમાનવની વાત કરીએ તો આદિમાનવથી લઈને અત્યાર સુધીમાં આધુનિક માનવની અંદર ઘણા બધા પરિવર્તનો આવ્યા, પણ એમાં સૌથી મહત્વની ભૂમિકા કોની છે, સમયની છે. કારણ કે જે પણ પરિવર્તનો આવે છે એ સમયની સાથે આવે છે. અચાનક પરિવર્તન જોવાના નથી મળવાના. એવું નથી થતું કે તમે સૂતા ત્યારે કંઈક અલગ છો ને સવારે ઉઠો એટલે કંઈક અલગ થઈ જાય, તમારી અંદર કંઈક નવું આવી જાય, એવું નથી થવાનું. એ જે લક્ષણોમાં કે રચનાની અંદર જે બી પરિવર્તન આવશે એ સમયની સાથે આવશે, એક ઝટકામાં આવવાના નથી. એટલે ઉદ્વિકાસ માટે સૌથી મહત્વનું કોઈની ભૂમિકા હોય તો એ કોણ છે, સમય. આથી જ્યારે ચોક્કસ શરીર રચના અસ્તિત્વમાં આવે ત્યારે તે પૂર્વ અસ્તિત્વ ધરાવતી શરીર રચનામાં પરિવર્તનો કરે છે. એટલે કે જેમ જેમ સમય જતાં જતાં પરિવર્તન આવશે, જેમ જેમ નવી કોઈ ચોક્કસ શરીર રચના અસ્તિત્વમાં આવશે ત્યારે શું થશે કે તે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે શરીરની રચના છે તેની અંદર કંઈક ફેરફારો લાવશે, બરાબર છે, એની અંદર કંઈક પરિવર્તન લાવશે. અને આથી પછીથી અસ્તિત્વમાં આવતા લક્ષણો કરતાં પહેલાં અસ્તિત્વ ધરાવતા લક્ષણોને વધુ મૂળભૂત લક્ષણો તરીકે ઓળખવામાં આવે. એટલે કે આપણે જ્યારે વર્ગીકરણ કરીએ ને ત્યારે આપણે આપણી પેઢીઓ પર જોવી પડે. પેઢીઓને જોઈને લક્ષણોને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે કે પહેલાં કયા લક્ષણો હતા અને ત્યાર પછી ઉદ્વિકાસની સાથે સાથે પરિવર્તન થઈને કેવા લક્ષણો આવ્યા, બરાબર છે. આદિમાનવ ને આધુનિક માનવ બંનેની અંદર તફાવત છે, ઉદ્વિકાસને કારણે તફાવત છે, પણ મુખ્ય લક્ષણો જે આદિમાનવની અંદર જોવાના મળતા હતા તેને વધારે મૂળભૂત માનવામાં આવશે. અને ત્યાર પછી ધીમે ધીમે એની અંદર કયા કયા પરિવર્તનો આવ્યા અને આધુનિક માનવો બન્યા તે લક્ષણો ત્યાર પછી આવશે. એટલે સૌથી મહત્વના મૂળભૂત લક્ષણ તરીકે કોને ગણવામાં આવે તો જે પહેલાં અસ્તિત્વ ધરાવતા લક્ષણો છે તેને મૂળભૂત લક્ષણો તરીકે ઓળખવામાં આવશે. કોની સરખામણીમાં તો જે પછીથી અસ્તિત્વમાં આવ્યા છે એ લક્ષણોની સરખામણીમાં. અને આથી આપણે એવું કહી શકીએ કે સજીવોનું જે વર્ગીકરણ છે એ સજીવોના વર્ગીકરણની અંદર ઉદ્વિકાસ જે છે એ ઉદ્વિકાસનો સજીવના વર્ગીકરણ સાથે એક નજીકનો સંબંધ છે. કે આપણે સજીવોનું વર્ગીકરણ ખાલી અત્યારના લક્ષણોને આધારે જ નહીં કરી શકીએ, એના માટે પૂર્વ અસ્તિત્વ ધરાવતા લક્ષણોનું પણ અભ્યાસ કરવો પડે અને એ જ લક્ષણોને મૂળભૂત લક્ષણો તરીકે ગણવામાં આવે છે. અને પછી સમયની સાથે સાથે એની અંદર પરિવર્તન થઈને નવા લક્ષણો આવતા જશે, તેમ તેમ આપણે નવા નવા લક્ષણોનો અભ્યાસ કરીને અલગ અલગ કેટેગરીમાં એને મૂકતા જઈશું. એટલે આપણે એવું કહી શકીએ કે સજીવોના વર્ગીકરણનો એના ઉદ્વિકાસ સાથે એક મહત્વનો નજીકનો સંબંધ છે. હવે એ વર્ગીકરણને આગળ કઈ રીતે વધારવાનું તેના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ.